નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય પ્રકરણ 9 વિદેશ વેપાર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદેશ વેપારનો અર્થ, એના કારણો અને સ્વરૂપ જે છે એના વિશે ચર્ચા કરવાના છે. 3 પોઈન્ટ જે છે એની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો પ્રાસ્તાવિક માહિતી જે છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ જે છે નિર્ધારિત હોય છે. સામાન્ય વાક્ય સર્વ સ્વીકૃતિ વાક્ય છે કે દરેક દેશની હદ જે છે એ સ્પષ્ટ કે નિશ્ચિત હોય છે, અને ત્યારે દેશની અંદર અને બહાર જવા આવવા પર કેટલાક પ્રતિબંધો અને નિયંત્રણો તેમજ કાયદાઓ જે છે એ પણ હોય છે. બરાબર. અને આપણે ત્યારે વિચારવું એ યોગ્ય છે અથવા તો વિચારવું એ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો. તો પછી નિયંત્રણો જે છે, તો પછી આપણા અન્ય દેશની જે વસ્તુઓ જે છે, દાખલા તરીકે કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, જર્મનીની કાર, અમેરિકાનું ટ્રેક્ટર, કે પછી અન્ય કપડાઓ જે છે યુએસ જે છે એના, યુકેના જે છે કપડાં, કે પછી અન્ય વસ્તુઓ જે છે કઈ રીતે આપણા દેશમાં પ્રવેશે છે, આવે છે, એ ત્યારે શું થાય છે, પ્રશ્ન થાય છે. આપણે જોઈ ગયા કે દેશની બહાર અથવા તો અંદર જવા આવવા માટેના જે નિયંત્રણો જે છે, તો પછી આ બધી વસ્તુ જે છે એ કેવી રીતે દેશમાં આવી શકે, આ એક પ્રશ્ન છે. ત્યારે એ પ્રશ્ન જે છે એને દૂર કરવા માટે અથવા તો એ પ્રશ્નનો જવાબ એ છે કે આ બધી વસ્તુઓ જે છે એ કઈ રીતે આવે છે, વિદેશ વેપારથી આવે છે. બરાબર. એક દેશ બીજા રાષ્ટ્ર સાથે શું કરે છે, વેપાર પ્રવૃત્તિઓ કરે છે. ચીજ વસ્તુ, ટેકનોલોજી કે અન્ય યાંત્રિક સુવિધાઓ કે પછી જ્ઞાન આધારિત શોધખોળો વગેરે જે છે એ વિજ્ઞાન ક્ષેત્ર જે છે, દરેક ક્ષેત્રમાં ચીજ વસ્તુઓને બધી બાબતો જે છે એનો શું થાય છે, વ્યાપાર પ્રવૃત્તિ થાય છે, અને એને વિદેશ વ્યાપાર કહેવામાં આવે છે. અને એ દ્રષ્ટિકોણથી શું થાય છે, અન્ય દેશની વસ્તુઓ જે છે એ શું કરે છે, ભારત દેશમાં અથવા તો કોઈ બીજા રાષ્ટ્ર જે છે એમાં પ્રવેશે છે, આવે છે. તો આ જ પ્રકરણમાં આજે આપણે એ જ વિશે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, કે દેશમાં જે કંઈ પણ અન્ય દેશની ચીજ વસ્તુઓ, ટેકનોલોજીની આપલે જે છે એ થતી હોય છે એને વિદેશ વ્યાપાર કહેવામાં આવે છે. અને આ વિદેશ વ્યાપારના કેટલાક અગત્યના પાસાઓ જે છે આ પ્રકરણમાં સમજવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. વિદેશ વ્યાપાર એટલે અથવા તો આંતરિક વેપાર અને વિદેશ વ્યાપાર જે છે એનો અર્થ સ્પષ્ટતા કરીએ. બરાબર. સીધી વાત છે, આંતરિક વેપાર એટલે કે દેશની સરહદની અંદર જે કંઈ પણ ચીજ વસ્તુઓ જે છે એની આપલે થતી હોય એને આંતરિક વ્યાપાર કહેવામાં આવે છે. બરાબર. રાષ્ટ્રનો વેપાર. બરાબર. દાખલા તરીકે દેશના વિવિધ રાજ્યો જે છે, ગુજરાત, મહારાષ્ટ્ર કે પછી તામિલનાડુ, પંજાબ, હરિયાણા, આવા અલગ અલગ રાજ્યો જે છે એમની વચ્ચે જે છે કોઈ ચીજ વસ્તુની આપલે થતી હોય તો એ શેમાં થયું કહેવાય, કોઈ એક રાષ્ટ્ર જે છે ભારત દેશના આંતરિક વિસ્તારમાં જ થયું કહેવાય. તો એવા વ્યાપાર જે છે, ચીજ વસ્તુ કે ટેકનોલોજી કે અન્ય બાબતો જે છે કે સેવા લગતી બાબતો જે છે એનું જ્યારે રાજ્ય વેપાર વચ્ચે થાય છે, રાજ્ય વચ્ચે વેપાર જે થતો હોય એને શું કહેવાય છે, આંતરિક વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તે રીતે વિદેશ વ્યાપાર કોને કહેવાય, વિદેશ વ્યાપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, બે શબ્દ છે અહીંયા. કોઈ પણ એક શબ્દ છે આપણે પકડીને ચાલીશું કે વિદેશ વ્યાપાર એટલે કે અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે દેશની સરહદની બહાર અન્ય દેશ સાથે અથવા તો અન્ય દેશની ચીજ વસ્તુઓ કે સેવા કે ટેકનોલોજી છે એનું પોતાના દેશમાં ચીજ વસ્તુ જે છે એનો વ્યાપાર કરવામાં આવે, અથવા તો દેશની હદની બહાર થતો વ્યાપાર જે છે એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાંથી મોટા ભાગે જે છે કૃષિ અને અન્ય ટેકનોલોજીકલી બાબત જે છે એ બીજા દેશમાં મોકલવામાં આવે, વેચવામાં આવે ચીજ વસ્તુનો, તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે એ બે પાસાની દ્રષ્ટિએ થતો હોય, નિકાસની દ્રષ્ટિએ અને આયાતની દ્રષ્ટિએ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સ્પષ્ટતા કરી ગયા વિદેશ વ્યાપાર અને આંતરિક વ્યાપાર જે છે એનો અર્થ સ્પષ્ટ. હવે એના કારણો જે છે એની ચર્ચા કરીએ. વિદેશ વ્યાપાર માટેના કારણો.
વિદેશ વ્યાપારના કારણો જે છે કેટલાક કારણો જવાબદાર છે. દાખલા તરીકે અહીંયા પહેલું કારણ જે છે જોઈએ કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો, હવે કોઈ રાષ્ટ્ર જે છે એની પાસે જે છે એ સરખા પ્રમાણમાં ઉત્પાદન અથવા તો ઉત્પાદન કરવા માટેના ટેકનોલોજી કે સાધનો જે છે એ સરખા હોતા નથી. કોઈ દેશ જે છે એ આર્થિક રીતે ગરીબ હોય અથવા તો આર્થિક રીતે અથવા તો બીજા રાષ્ટ્ર જે છે એના અલગ અલગ સાધનો જે છે ઉત્પાદનના હોઈ શકે. બરાબર. ઉત્પાદન માટે જરૂરી પ્રકારના સાધનો છે દરેક દેશ પાસે હોતા નથી. કોઈ રાષ્ટ્ર ગરીબ હોય તો એની પાસે ઉત્પાદન માટેના સાધનો જે છે ન હોય. ભલે સંપત્તિ કે કુદરતી સંસાધનો હોય એની પાસે, પરંતુ ઉત્પાદન જે છે એ સંસાધનને ઉત્પાદન કરવા માટેનું ટેકનોલોજી કે સાધન જો ન હોય તો શું થઈ શકે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે અથવા તો ચીજ વસ્તુ ઉત્પાદન કરવામાં એ રાષ્ટ્ર છે નિષ્ફળ જાય છે. ટૂંકમાં એવું કહીએ કે ઉત્પાદનના સાધનો જે છે એમાં તફાવત હોય છે. કોઈ રાષ્ટ્ર પાસે ઉત્પાદન કરવા માટેની ટેકનોલોજી કે સાધનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે, તો કોઈ એવું રાષ્ટ્ર હોય છે કે જેમની પાસે ઉત્પાદનના સાધનો હોતા જ નથી. ટૂંકમાં કહીએ તો એ પોતાના દેશને ચલાવવા પૂરતું ઉત્પાદન કરે છે અને બીજું રાષ્ટ્ર છે એ વધારે ઉત્પાદન કરે છે, દેશને પૂરું પાડીને વધારે પડતું ઉત્પાદન કરે છે. એ શું કરે છે? એ પોતાની વસ્તુ જે છે બીજા દેશને પણ વેચે છે. તો એ રીતે જે છે આંતરરાષ્ટ્રીય વેપાર માટેના જવાબદાર કારણોમાં ઉત્પાદનના સાધનો જે છે એમાં તફાવત જે છે એ પણ એક જવાબદાર કારણ છે. બરાબર. તો એ રીતે શું થાય છે? વિદેશ વેપાર માટેનું એક જવાબદાર કારણ ઉત્પાદન ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્ર યાદ રહે, ઉત્પાદન ખર્ચ જે છે એ પણ વિદેશ વેપાર માટેનું જવાબદાર એક કારણ છે. સાધનો અને સાધનની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાઓ જે છે ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો હોય છે. બરાબર. સંસાધનોનો જુદા હોય. કોઈ રાષ્ટ્ર પાસે અલગ સંસાધન હોય. બરાબર. અખાતી દેશો જે છે એની પાસે જે છે ખનિજનું પ્રમાણ વધારે છે, તો ત્યાં ટેકનોલોજી કે સાધનો જુદા હશે. ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, તો ત્યાં ટેકનોલોજી કે સાધનો જે છે જુદા હોય છે. ટૂંકમાં ઉત્પાદનો અને વસ્તુ અને સેવાઓ જે છે જુદી હોવાના કારણે દેશ પાસે ઉત્પાદનના સાધનો જે છે એ પણ જુદા પ્રમાણમાં હોય છે અથવા તો જુદા હોય છે. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતના કારણે કેટલીક વસ્તુ અને સેવાનું ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. સીધી વાત છે. સાધનોની અછત અને કિંમતો જો ઊંચી હોય તો એવા સાધનો જે છે દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુ જે છે ઉત્પાદન કરવામાં આવે છે એનું ઉત્પાદન ખર્ચ જે છે કેવું હોય છે? ઊંચું હોય છે. સીધી વાત છે. સાધનો મોંઘા હશે તો શું થશે? ખર્ચ જે છે એ પણ મોંઘો થશે. સાધનો ખરીદવા પડશે, રોકાણ કરવા પડશે વગેરે બધી બાબતો. ટૂંકમાં ઉત્પાદન ખર્ચ જે છે એ વધુ થઈ જાય છે, માટે એવી ચીજ વસ્તુ જે છે એ પણ મોંઘી થતી હોય છે. બરાબર. ઘરેલું ખર્ચ જે છે ઊંચો હોય ત્યારે તેવી વસ્તુ કે સેવાઓ જે છે એને અન્ય દેશ પાસેથી આયાત કરવામાં આવે છે અથવા તો મંગાવવામાં આવે છે કે ખરીદવામાં આવે છે. કેમ કે ઘરેલું ખર્ચ કેવો છે? ઊંચો છે. પણ કેટલીક જે છે એ વસ્તુ જે છે એ ઘરેલું ખર્ચ જે છે ઓછો હોય તો એવી વસ્તુને વિદેશમાંથી મંગાવવામાં આવતી નથી. બરાબર. તો અહીંયા ઉત્પાદન ખર્ચ જે છે એના આધારે શું નક્કી થાય છે? વિદેશ વેપાર નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શીખી ગયા કે ઉત્પાદન ખર્ચ જે છે એ આપણા દેશને મોટું પડતો હોય તો એ અન્ય દેશ પાસેથી એ જ વસ્તુ જે છે એ સસ્તી પડતી હોય તો આપણે આપણા દેશમાં એને ઉત્પાદન કરતા નથી. કેમ? તો કે આપણા દેશમાં એનું ખર્ચ વધી જાય છે, પરંતુ અન્ય દેશમાંથી આપણને સસ્તું પડે છે. તો એવી વસ્તુ જે છે એ શું બતાવે છે? ત્યારે વિદેશ વ્યાપાર નક્કી થતો હોય છે. તો અહીંયા ટૂંકમાં કહીએ તો ઉત્પાદન ખર્ચ જે છે એ પણ વિદેશ વેપાર માટે એક જવાબદાર કારણ છે. ટેકનિકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનિકલ પ્રગતિ જે છે હોતી નથી. સીધી વાત છે. અમુક દેશો જે છે અમુક પ્રકારની ટેકનોલોજીને માહેર હોય છે. બરાબર. નિષ્ણાંત હોય છે. માહેર એટલે કે નિષ્ણાંત, વિશિષ્ટીકરણ. બરાબર. તો એવા પ્રકારની ટેકનોલોજી જે છે એની આવડત જે છે એ પોતે દેશ ધરાવતો હશે, અને આથી દરેક દેશ વસ્તુનું ઉત્પાદન એકસરખી કાર્યક્ષમતા ધરાવતી નથી. જુદી વસ્તુની ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતા છે, ગુણવત્તા વગેરે છે
અલગ અલગ ક્ષમતા કે માહેર જે છે એ હોય છે પોતપોતાના દેશમાં, બરાબર. તો એવી વસ્તુ જે છે એની એક સરખી કાર્યક્ષમતા ધરાવતા હોતા નથી, અને આથી જ દેશ વચ્ચે વસ્તુ અને સેવાનો વેપાર જે થાય છે, બરાબર. કોઈ વિદેશ જે છે અથવા અન્ય દેશ જે છે એ કોઈ બીજી વસ્તુમાં માહેર હશે, તો આપણે કોઈ બીજી વસ્તુમાં ઉત્પાદન કરવામાં માહિર છે. તો એવી વસ્તુ જે છે આપણે બીજા દેશની નકલ કરવા જઈશું તો શું થશે? ખર્ચ જે વધી જશે અને એવી વસ્તુ ઉત્પાદન પણ કરી શકીશું નહીં. ટોટલી આપણો ખર્ચ જે છે એ વેસ્ટ જશે કે નુકસાનમાં જશે. માટે અહીંયા શું નક્કી થાય છે? ટેકનોલોજી જે છે એ પ્રગતિ જે છે એ પણ એક વિદેશ વેપાર માટે એક જવાબદાર કારણ છે, કે જે દેશ પાસેથી આપણે જે વસ્તુની જરૂર છે એવી ટેકનોલોજી જે છે આપણી પાસે નથી, તો આપણે એવી ટેકનોલોજી આધારિત ઉત્પાદિત વસ્તુ જે છે એ અન્ય દેશ પાસેથી મંગાવીશું, બરાબર. અને અન્ય દેશ પાસે નથી ને આપણા પાસે ટેકનોલોજી છે, એવી વસ્તુ જે છે એ બીજો દેશ આપણા પાસેથી ખરીદશે. તો અહીંયા ટેકનિકલ પ્રગતિ જે છે એ પણ શું છે? વિદેશ વેપાર માટેનું એક જવાબદાર કારણ છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશ જે છે શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય જે છે અલગ હોય છે, બરાબર. શ્રમની ઉત્પાદકતા એટલે કે દાખલા તરીકે ભારત દેશ જે છે એમની પાસે સૌથી વધુ માનવ શક્તિ ધરાવતો દેશ છે ભારત જે છે, બરાબર. વિશ્વના બીજા નંબરની માનવ શક્તિ ધરાવે છે. તો અહીંયા જે છે શ્રમ શક્તિ છે એનું ઉત્પાદન જે છે વધુ થતું હોવાના કારણે ત્યાં માનવ શક્તિ આધારિત જે છે એ ઉદ્યોગો કે ઉત્પાદન ક્ષેત્રો હશે. એવા કૌશલ્ય ધરાવતા ઉદ્યોગો છે. નિયોજન શક્તિ જે છે એની કાર્યક્ષમતા જે છે અલગ હોય છે, અલગ અલગ રાષ્ટ્ર વચ્ચે, બરાબર. તેથી દેશ વચ્ચે જે છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જે છે પણ જોવા મળે છે. કોઈ રાષ્ટ્ર પાસે વધારે શ્રમિકો હોય કે માનવ શક્તિ હોય તો ત્યાં શ્રમ જે છે વધુ જોવા મળે છે. તેવી જ રીતે જ્યાં શ્રમ ઓછું હશે, જ્યાં વસ્તી ઓછી હશે જે દેશમાં, ત્યાં શું હશે? મૂડીરોકાણ આધારિત ઉદ્યોગો હશે, અને ત્યાં એની આવડતો કે માહોર જે છે, બરાબર, જે આવડત જે કૌશલ્ય જે છે એ પણ અલગ અલગ હશે. ટૂંકમાં કહીએ તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પણ શું થાય છે? વિદેશ વેપાર જે છે થતો હોય છે, બરાબર. આ એક જવાબદાર કારણ છે. તો અહીંયા આપણે 4 કારણો જે છે એની ચર્ચા કરી ગયા. વિદેશ વ્યાપાર માટેના કારણો: ઉત્પાદનના સાધનોમાં તફાવત, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ પ્રગતિ અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જે છે એના કારણે વિદેશ વેપાર જે છે એ બધા જ કારણો જે છે એ જોવા મળે છે. વિદેશ વેપારનું સ્વરૂપ જે છે ત્રીજો પોઈન્ટ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કે વેપાર પ્રવૃત્તિ એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ કે જેને અન્ય પ્રવૃત્તિ સાથે જુદા પડે છે કે અલગ ઓળખ આપે છે. વિદેશ વેપારનું સ્વરૂપ અને તેને અસર કરતા સંજોગો નિયમન કરતી નીતિ છે કાયદાના આધારે નક્કી થતા હોય છે. ટૂંકમાં કહીએ તો વિદેશ વેપારનું સ્વરૂપ જે છે એની કેટલીક બાબતો જે છે એની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. વિદેશ વ્યાપારની દિશા કે સ્વરૂપ જે છે કઈ રીતે નક્કી થાય છે, બરાબર. તો વિદેશ વેપારના સ્વરૂપની પહેલી બાબત જે છે ચર્ચા કરીએ તો વિદેશ વેપારમાં સાધનની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે, બરાબર. વિદેશ વેપારનું કદ કેવું હોય છે? ખૂબ જ વિશાળ હોય છે. તેવી જ રીતે વિદેશ વેપાર જે છે એ નીતિ વિષયક સામાજિક કારણોના લીધે શ્રમ ઓછી ગતિશીલતા ધરાવતું જોવા મળે છે. શ્રમ એ શું છે? એક સાધન છે, બરાબર. ઉત્પાદનનું સાધન તરીકે ઓળખવામાં આવે છે, અને શ્રમ જે છે એની ગતિશીલતા જે છે વિદેશ વ્યાપારમાં ખૂબ ઓછી જોવા મળે છે. આ એક એનું સ્વરૂપ છે. કેમ કે આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે એક સરહદથી બીજા સરહદમાં જવા માટે કેટલાક નિયંત્રણો કે પગલાં કે કાયદાઓ જે છે નડતા હોય છે, અને એના કારણે શ્રમ શક્તિ જે છે એની ગતિશીલતા વિદેશ વેપારની દ્રષ્ટિએ ઓછી જોવા મળે છે એવું સ્પષ્ટ થાય છે, અથવા તો એવું કહેવાય, બરાબર. કાયદાકીય પ્રતિબંધો જે છે એ વધુ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો શું જોવા મળે છે? ભૌગોલિક ગતિશીલતામાં શ્રમ જે છે એ ઓછી ગતિશીલતા ધરાવે છે, બરાબર. અને જમીન જે છે વિદેશ વ્યાપારની દ્રષ્ટિકોણથી ચર્ચા કરીએ તો એ ગતિશીલતા જે છે ધરાવતી નથી, અથવા તો ગતિશીલતા જે છે એ શૂન્ય જોવા મળે છે. આમ વિદેશ વ્યાપારનું પહેલું સ્વરૂપ જે છે એ
સાધનોની ભૌગોલિક ગતિશીલતા જે છે એ ઓછી જોવા મળે છે. વિવિધતા ધરાવતી ચીજવસ્તુનો વેપાર. વિદેશ વેપારમાં ચીજવસ્તુ જે છે એ કેવી હોય છે? ખૂબ જ વિવિધતાવાળી હોય છે. કેમ? તો કે વિદેશ વેપારમાં અથવા તો અન્ય દેશની જીવનશૈલી, રીતિ રિવાજો કે વગેરે બધી બાબતો જે છે એ જીવનશૈલી અલગ હોય છે, અને એના કારણે એ લોકો એ જીવનશૈલી પ્રમાણે ચીજવસ્તુનું માંગ કરશે, અથવા તો એ પ્રમાણેનું ચીજવસ્તુ જે છે ઉત્પાદન કરશે. તો વિદેશ વેપારમાં એ બાબત સ્પષ્ટ છે કે વિવિધતા ધરાવતી ચીજવસ્તુનો વેપાર થતો હોય છે. આપણે એવું કહીએ કે ચોખાને ઘઉં લઈ લો, તો એમાં એ માનતા નથી, બરાબર. એ લોકોને જે જરૂરિયાત હશે, જે ચીજવસ્તુની જરૂરિયાત હશે, કે જે ચીજવસ્તુ એ લોકો એમના જીવનશૈલીમાં ઉપયોગ કરે છે, એવી જ વસ્તુ જે છે એનું ખરીદી કરશે. ટૂંકમાં કહીએ તો ચીજવસ્તુ જે છે એ વિદેશ વેપારમાં કેવી હોય છે? વિવિધતા ધરાવતી હોય છે. અનેક રાષ્ટ્રો હોય છે વિદેશ વેપાર સાથે સંકળાયેલા, અને વસ્તુઓ પણ ખૂબ જ હોય છે. એટલે કે વિવિધતા જે છે વસ્તુ કે સેવામાં જોવા મળે છે, બરાબર. પડકારજનક સ્વરૂપો. વિદેશ વેપારમાં સ્વરૂપ જે છે પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા હોય છે. અલગ અલગ રાષ્ટ્રમાં આબોહવા અલગ હોય છે, અને એ પ્રમાણે ચીજવસ્તુ જે છે એનું માંગ પણ થતી હોય છે કે વપરાશ થતી હોય. ભાષા અલગ હોય છે, સંસ્કૃતિ અલગ હોય છે, રીતિ રિવાજો, ટેવો, પસંદગીઓ વગેરે જે છે એ અલગ હોવાના કારણે ચીજવસ્તુ જે છે એમની જેવી એ લોકોની માંગ હશે એ પ્રમાણેની ચીજવસ્તુ જે છે એ રાષ્ટ્રીય ઉત્પાદન કરવી પડશે. આપણે એવું કહીએ કે આ વસ્તુ તમે ખરીદી લો, એવી રીતે નહીં ચાલે. પરંતુ એ લોકોની રીતિ રિવાજો, ટેવ, પસંદગીના અનુરૂપ રાષ્ટ્રીય શું કરવું પડશે? ચીજવસ્તુ ઉત્પાદન કરવી પડશે. તો જ શું થશે? આપણી ચીજવસ્તુ જે છે એની નિકાસ જે છે કે વેચાણ જે છે વધુ થશે. તો ટૂંકમાં આ એક પડકારજનક બાબત છે. પડકાર એટલે કે ચેલેન્જ, બરાબર. તો આ એક વિદેશ વેપારનું સ્વરૂપ માટે એક પડકારજનક બાબત જોવા મળે છે. રાજનીતિક પ્રયત્નો. વિદેશ વેપાર માટે રાજનીતિક પ્રયત્નો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં કરવા પડતા હોય છે, બરાબર. દેશની સરકારે છે રાજનીતિક પ્રયત્નો જે છે એ કરવા પડતા હોય મોટા પ્રમાણમાં. બીજા રાષ્ટ્ર સાથે શું કરવું પડે છે? વાટાઘાટો કરવું પડે છે, ચર્ચા વિચારણા કરવું પડે છે. ત્યાર પછી શું થાય છે? વિદેશ વેપાર જે છે નક્કી થતો હોય છે. આમ સીધી રીતે જે છે એ વ્યાપાર કરી શકતા નથી. ટૂંકમાં કહીએ તો રાજનીતિક પ્રયત્નો જે છે એ વિદેશ વેપારનું સ્વરૂપ નક્કી કરે છે. કોઈ રાષ્ટ્ર સાથે સારા સંબંધો હશે આપણા, તો શું થશે? વેપાર જે છે એ રાષ્ટ્ર સાથે આપણે કરી શકીશું. પણ રાજનીતિક સંબંધો જે સારા ન હોય તો શું થશે? વેપાર એ રાષ્ટ્ર સાથે કરી શકતા નથી. તો વિદેશ વેપાર માટેનું એક જવાબદાર કારણ કે સ્વરૂપ જે છે એ પણ હોય છે કે રાજનીતિક પ્રયત્નો આપણા કેવા છે, બરાબર. ઉદાહરણ આપેલું છે કે ગુજરાત જે છે રાજ્યમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજના જે છે વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે મળીને શું કરે છે? જાણકારી આપલે કરવામાં સાથે ગુજરાત રાજ્યની નીતિ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે. ટૂંકમાં આ રીતે જે છે શું કરે છે? ચર્ચા વિચારણા જે છે કે પ્રયત્નો જે છે કરવાથી પછી શું નક્કી થાય છે? રાષ્ટ્રનું અન્ય રાષ્ટ્ર સાથે વેપાર જે છે એનું સ્વરૂપ જે છે નક્કી થતું હોય છે. કે વિદેશ વેપારનું સ્વરૂપ જે છે કે મોટા પ્રમાણમાં આપણો વેપાર થશે કે ઓછા પ્રમાણમાં, કે કયા પ્રકારનો રહેશે, કઈ બાબતોમાં રહેશે, એ પછી નક્કી થાય છે. વિવિધ ચલણોના ભાવો અને તેના મૂલ્ય અંગેની અટકળો. સીધી વાત છે, અલગ અલગ રાષ્ટ્રના ચલણ જે છે એ પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. માટે એને શું કરવું પડે છે? એને સ્વીકૃત કરવા માટે માન્ય નાણું જે છે, જેને આપણે US$ તરીકે ઓળખાવીએ છીએ, એમાં પહેલાં શું કરવું પડે છે? રૂપાંતર કરવું પડે છે. અને પછી શું થાય છે? વિદેશ વ્યાપાર જે છે થતો હોય છે. સીધો આપણે વિદેશ વ્યાપાર કરી શકતા નથી, બરાબર. આપણે કોઈ અન્ય દેશ પાસેથી કોઈ ચીજ વસ્તુ જો મંગાવીએ છીએ અથવા તો આયાત કરીએ છીએ, તો એને રૂપિયામાં વ્યવહાર આપણે કરી શકતા નથી.
એને શું આપવું પડશે? માન્ય સ્વીકૃત નાણું જે છે એમાં વ્યાપાર કરવો પડશે, એટલે કે હુંડિયામણ દ્વારા. તો આ જે છે ચલણો જે છે, હુંડિયામણના દરો જે છે એ વધઘટની જાણકારી જે છે પણ રાષ્ટ્રીય રાખવી પડતી હોય છે. જો મોંઘા નાણાંની નીતિ હશે અથવા તો મોંઘા ભાવે જે છે હુંડિયામણ ખરીદવામાં આવે તો આપણને નુકસાન થશે, રાષ્ટ્રને નુકસાન થશે. તો સસ્તા નાણાં અથવા તો હુંડિયામણ સસ્તું હોય ત્યારે આપણે શું કરી શકીએ? વિદેશ વ્યાપાર જે છે એ કરી શકીએ છીએ. એ રીતે સલાહકારો કે નિષ્ણાંતો જે છે એની સલાહ પણ લેવી પડતી હોય છે. ટૂંકમાં કહીએ તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ નક્કી કરવા માટે ચલણના ભાવો જે છે અને તેની મૂલ્યની અટકળો જે છે એના પર આધાર રાખે છે. વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સંયુક્ત પ્રયાસો, બરાબર. WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આંતરરાષ્ટ્રીય સંસ્થા છે વિદેશ વ્યાપાર કરવા માટેની મુખ્ય સંસ્થા, અને એના અવારનવાર જે છે પ્રયત્નો થતા હોય છે. તો આવી સંસ્થાઓ જે છે એ મળીને શું કરે છે? બધા રાષ્ટ્ર જે છે એને વિદેશ વ્યાપાર નક્કી કરે છે કે કેટલા પ્રમાણમાં કયા ક્ષેત્રમાં કેવી રીતે વિદેશ વ્યાપાર નક્કી થશે. એ બાબત બધી છે એ WTO જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા થતું હોય છે. અને એ રીતે શું કરવામાં આવે છે? દેશમાં સામાજિક સાંસ્કૃતિક જૂથો જે છે વેપાર ખુલ્લા મને સ્વીકાર કરવા અને દેશના વિવિધ ઉદ્યોગોને સંગઠનો વેપાર વધારવા માટે સહકાર જે છે પૂરું પાડતી હોય છે. તો અહીંયા સંસ્થાઓ જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સંયુક્ત પ્રયાસો જે છે એ દ્વારા શું નક્કી થાય છે? બે રાષ્ટ્ર વચ્ચે જે છે વિદેશ વ્યાપારનું સ્વરૂપ નક્કી કરે છે. રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. સીધી વાત છે, અલગ અલગ રાષ્ટ્ર જે છે, અલગ અલગ દેશ જે છે એમની વિચારધારાઓ જે છે કે સામાજિક કે રાજકીય કે રીતિ રિવાજો જે છે અલગ અલગ હોય છે. અને એ આધારિત જે છે એ વિદેશ વેપારની કદ અને દિશા જે છે એ નક્કી થતી હોય છે, બરાબર. દાખલા તરીકે વિશ્વ યુદ્ધ જેવી ઘટના જે છે, આ શું છે? એક રાજકીય ઘટના કહેવાય, બરાબર. તો આ ઘટનાઓ જે છે એ પછી અનેક દેશો વચ્ચે જે છે એ વેપાર સંબંધો જે છે બગડી શકે. દાખલા તરીકે ભારત પાકિસ્તાન જે વાત જે છે, તો એ શું થશે? આપણો વિદેશ વ્યાપાર જે છે એ બંને રાષ્ટ્ર વચ્ચે જે છે થઈ શકતા નથી. કેમ? તો કે અહીંયા રાજકીય અને સામાજિક વિચારધારાઓ જે છે બંનેની અલગ અલગ છે, બરાબર. તો આપણે મિત્ર ભાવ વિચારીએ છીએ, પણ પાકિસ્તાન જે છે એવું નથી વિચારતું. તો અહીંયા જે છે વિદેશ વ્યાપાર જે છે સ્વરૂપ બે દેશો વચ્ચે નક્કી થતું નથી. તો વિદેશ વેપારનું સ્વરૂપ નક્કી કરવા માટે રાજકીય અને સામાજિક વિચારધારા જે છે એની અસર પણ જવાબદાર બને છે. અગત્યના મોટા પાયાના વેપાર. સીધી વાત છે, વિદેશ વ્યાપાર જે છે એ ખૂબ જ વધારે રાષ્ટ્રો સાથે જોડાયેલું છે. એક રાષ્ટ્ર સાથે જોડાયેલું નથી. આપણે દાખલા તરીકે ભારત દેશ જે છે વિદેશ વ્યાપારમાં જે એશિયાઈ જે દેશો જે છે એના સાથે મોટા પ્રમાણમાં શું કરે છે? વિદેશ વ્યાપાર કરે છે. ટૂંકમાં એવું કહી શકીએ કે અત્યંત મોટા પાયા પર વિદેશ વ્યાપાર થતો હોય, બરાબર. કોઈ નાના પાયે આ વેપાર થતો નથી, કેમ કે એનું કદ જે છે ખૂબ જ વિશાળ છે, મોટું છે. એક રાષ્ટ્ર સાથે આપણે વેપાર નથી કરતા, પણ એવા તો અનેક રાષ્ટ્ર સાથે અલગ અલગ ચીજ વસ્તુ કે સેવાની દ્રષ્ટિકોણથી શું કરીએ છીએ? વિદેશ વ્યાપાર કરી શકતા હોય છે. માટે અત્યંત મોટા પાયે વેપાર જે છે એ વિદેશ વ્યાપારનું સ્વરૂપ જે છે નક્કી કરે છે. વધુ પ્રમાણમાં કરવેરાની પરવાનગીઓ. વિદેશ વ્યાપાર જે છે એ સીધી રીતે કરી શકાતું નથી. એના માટે શું કરવું પડે છે? આપણી દેશમાં જે ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ જે છે એની ચકાસણી, ગુણવત્તા કે પછી જે કંઈ પણ પરવાના કે સર્ટિફિકેટો કે માન્યતાઓ છે કે ટ્રાન્સફર અંગેની વ્યવસ્થા છે વગેરે ધોરણોથી શું પસાર થવું પડતું હોય છે. આ બધી ચકાસણી કે એનું ઇન્સ્પેક્શન થતું હોય, બરાબર. ત્યાર પછી જ એનું વિદેશ વ્યાપાર છે. તો આમ સીધો વ્યાપાર છે કરી શકાતો નથી, બરાબર. એ માટે પણ વધુ પ્રમાણમાં કરવેરાઓ જે છે, પરવાનગી છે, આ બધી જે છે એ બાબતોમાંથી શું થવું પડતું હોય છે? એક રાષ્ટ્રીય પસાર થવું પડતું હોય. તો એ રીતે જે છે વિદેશ વેપારમાં કરવેરાની નીતિ કે પછી અન્ય માન્યતાની નીતિઓ જે છે એમાંથી પસાર થયા પછી જ વિદેશ વ્યાપાર જે છે એનું સ્વરૂપ જે છે નક્કી થઈ શકે, બરાબર. છેલ્લું, હરીફાઈ અને જોખમની માત્રા ઊંચી હોય છે. સીધી વાત છે
કે વિદેશ વ્યાપારમાં સમાન વસ્તુઓ જે છે એની ઉત્પાદન કરતા એવા અલગ અલગ દેશો જે છે એનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. જેથી કરીને રાષ્ટ્રો વચ્ચે જે છે એવી વસ્તુ જે છે ઉત્પાદન કરવા અને વિદેશી બજારમાં મૂકવા માટે હરીફાઈ થતી હોય છે. તો એનો મતલબ એ છે કે રાષ્ટ્રીય શું કરવું જોઈએ, એવી વસ્તુ જે છે એ ચીજ વસ્તુની ગુણવત્તાવાળી ઉત્પાદન કરવી જોઈએ, જેથી કરીને રાષ્ટ્ર જે છે વિદેશ વ્યાપાર જે છે વિદેશી બજારમાં મૂકતા સમય જે છે એની ખોટ કે નુકસાન જે છે એ ઉદ્ભવે નહીં. એ માટે ચીજવસ્તુ કે ઉત્પાદન કરવી જોઈએ ગુણવત્તાવાળી, બરાબર. જેથી કે હરીફાઈ જે છે એ ઓછી ઉઠાવવી પડે. જોખમની માત્રા પણ ઓછી હોય છે. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ જે છે બજારમાં ઊભું કરવા માટે ખૂબ જ ઊંચું જોખમ જે છે એ ખેડવા પડે છે. ઊંચા પ્રમાણમાં ગુણવત્તાવાળી જાળવી રાખવું પડે છે, જેના કારણે શું થાય છે, ખર્ચ જે છે એ વધુ કરવો પડે છે, જાહેરાત ખર્ચો કરવો પડે છે, ગ્રાહકોને સંતોષવા માટેના પ્રયાસો કરવા પડે છે, જાહેરાત કરવી, આ બધા જે છે એ જોખમ જે છે એ વધુ જોવા મળે છે. અને જો આવા સંજોગોમાં જાહેરાત ખર્ચ થાય, ઉત્પાદન ખર્ચ, ગુણવત્તા જે છે વધારે, દરેક પ્રકારના ખર્ચાઓ જે છે કર્યા બાદ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વસ્તુ જે છે કે રાષ્ટ્રની વસ્તુ જે છે એનું વેચાણ ન થયું તો મોટા પ્રમાણમાં રાષ્ટ્રને શું થશે, આર્થિક નુકસાન થશે. તો આ બાબત જે છે એ શું બતાવે છે, જોખમની માત્રા જે છે કેવી છે, ખૂબ વધુ જોવા મળે છે. શેમાં? વિદેશ વ્યાપારમાં. તો આમ વિદેશ વ્યાપારનું સ્વરૂપ જે છે હરીફાઈ અને જોખમના આધારે પણ નક્કી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી ગયા વિદેશ વ્યાપારનો અર્થ, બરાબર, આંતરિક વ્યાપારનો અર્થ, વિદેશ વ્યાપારનો અર્થ, કારણો અને સ્વરૂપો. નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું તફાવતો. આજે બસ એટલું જ. આવજો.